ચોરસની ગણતરી અને આના માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે, એટલે ભાગ 1. આજે આપણે ભાગ 2 જોવાના છે અને ખૂબ અગત્યનો વિડીયો છે. ટાટ એસ અને ટાટ એચએસ માટે નહીં, પરંતુ તમે કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હોય, અત્યારે એસએમસીની પરીક્ષા આવવાની છે. એટલે એવી તો ઘણી બધી સરકારી પરીક્ષાઓ છે જેના માટે આપણને આ વિડીયો કામનો છે. જોઈએ, નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે એ આપણે કહેવાનું છે. હવે ચોરસની જે આવી આકૃતિ છે, એટલે આ પ્રકારની આકૃતિ છે. હવે આ ચોરસ છે અને આ ચોરસની અંદર કેટલા ચોરસ છે મેં તમને કીધું હતું. કેવી રીતે ગણવાનું? અહીંયા 1 લખવાનો, અહીંયા 2 લખવાનો, અહીંયા 1 અને અહીંયા 2. એટલે આ કેટલા કહેવાય? 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. કોલમ ને રો આપણે કરતા હતા. એટલે 2 દુ 4 ને 1 1 એટલે એની અંદર 5 ચોરસ છે. અને એના જેવું જ બીજું એક ચોરસ છે, તે પણ આવું જ છે. એટલે આની અંદર બી કેટલા ચોરસ છે? 5. કેમ? એક ચોરસની અંદર બીજું ચોરસ છે, બીજો કોઈ ફરક નથી. આ એક ચોરસની અંદર બીજું ચોરસ, એટલે એક ચોરસની અંદર બીજું ચોરસ મૂકેલું હોય ત્યારે એકમાં 5 અને બીજામાં 5, એટલે કુલ કેટલા? તો 10 ચોરસ છે એવું કહેવાય. એટલે અહીંયા આકૃતિ ખાલી થોડીક અલગ દેખાય છે આપણને. આપણે શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો. જો હું પહેલાં બધું જ ડિલીટ કરી દઉં, તમે ધ્યાન આપજો. અહીંયા કેવી રીતના આપણે કરવાનું છે તે. તો આપણે પહેલાં લખવાનું અહીંયા 1, કેટલા લખવાના? 1 2 ને આ 2. આ 1 2 ને આ 1 2, બરાબર. આ 2 નો ગુણાકાર 2 સાથે ને 1 એટલે કેટલા થયા? 4 અને ફરીથી 1 એટલે કેટલા થયા? 5. એટલે અંદર પર એવું જ થયું 1 2 1 2 એટલે 2 નો વર્ગ ને 1 નો વર્ગ એટલે 5. એટલે 5 દુ 10 ચોરસ છે. જો અહીંયા આપણે લખેલું છે એક મોટી આકૃતિ છે. આ પેલું સમજવા માટે છે. એક મોટી આકૃતિ છે આના જેવી, એની અંદર બીજી આકૃતિ. આ બે ભેગી થઈને આ આકૃતિ બની છે. એટલે આમાં કેટલા ચોરસ? 5. આમાં કેટલા ચોરસ? 5. અને આ 5 5 એટલે કેટલા થાય? 10 થાય. એટલે એકદમ સરળ રીતે આપણે સમજી શકીએ. હવે આની અંદર કેટલા? હવે તમને ખબર પડી જવી જોઈએ. આની અંદર કેટલી છે? 1 2 અને 3 આકૃતિ છે. હવે આપણને ખબર છે એ પ્રમાણે એક આકૃતિ આ રીતની છે, બરાબર. એની ઉપર બીજી એક છે આ રીતની, એની ઉપર ત્રીજી એક છે. મેં તમને શું કીધું? એકમાં કેટલા હોય? 5. તો અહીંયા 3 છે એટલે કેટલા હોવાના? 15. એટલે આ આકૃતિની અંદર 15 ચોરસ છે એવું કહેવાય. ફરીથી અહીંયા જુઓ, જો એ 3 આકૃતિ 1 2 અને 3, આ 3 ભેગી કરી લીધી. આ 1 આ 2 અને 1 3. તો પહેલામાં કેટલા? 5, બીજામાં કેટલા? 5, ત્રીજામાં કેટલા? 5. એટલે આ આકૃતિની અંદર કેટલા ચોરસ છે? 15. જે આપણે અગાઉ જોયું. આ 15 કેવી રીતના બને તે આપણે એ જોઈ લીધું. આગળ ચાલીએ. જો હવે આકૃતિ આખી અલગ છે. હવે શું કરવાનું આપણે? આ ચોરસ આ રીતમાં કરવાનો. જો 1 2 3 4 એટલે આ 1 2 અને ફરીથી અહીં નીચે 1 એટલે કેટલા? 3/3 નો ચોરસ છે. 1 2 3 2 અને 3. એટલે અહીંયા 3 ગુણ્યા 3 કેટલા? 9. 2 ગુણ્યા 2 કેટલા? 4. 1 ગુણ્યા 1 એટલે કેટલા? 1. એટલે કેટલા થઈ ગયા? 14 ચોરસ. ફરીથી 1 2 3 તમને મેં શીખેલું છે. 3 2 1 લખવાનું, ફરીથી 3 2 1 લખવાનું. આ ગુણાકાર કરી દેવાનો. 3 3 એટલે 9, 2 દુ 4 એટલે 14 ચોરસ તો થઈ ગયા. 14 ને 8 15, આ 16, આ 17 ને આ 18. બસ બીજું કંઈ છે નહીં. 14 તો પેલા હતા જ. 14 ને આ બીજા 4 એટલે કેટલા? 18 ચોરસ છે એવું કહેવાય. કંઈ જ કરવાનું નથી. ફક્ત ને ફક્ત કેટલા ચોરસ છે? 18 ચોરસ છે એવું કહેવાય. જો ફરીથી જોઈ લે શું આપણને કીધું છે. અહીંયા 1 આ નહીં ગણવાનું અત્યારે. 2 3 1 2 અને 3. એટલે 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 9. 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4. 1 ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા? 1. આ 9 ને 1 4 ને 14 થઈ ગયા. અને આ એક 15મું 16 17 ને 18 એટલે કુલ 4 બીજા પ્લસ કરી દે એટલે 18 ચોરસ છે એવું કહેવાય. આ એકદમ સરળ રીતે આપણે સમજી શકીએ. ફરીથી અલગ છે, એના કરતાં અલગ છે. જોઈ લેજો. આ 1 આ 2 3 4 આપણે અંદરના 4 છે ને આ ભૂલી જાય. 2 3 4 એટલે પહેલાં શું કરવાનું? 4 ગુણ્યા 4 આવ્યા એટલે 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 16. ફરીથી 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 9. 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1. એટલે 9 ને 10 14 થતા 14 ને 16 એટલે 30. એટલે 30 ચોરસ તો આપણા કયા થઈ ગયા? આ પહેલા મુખ્ય ચોરસના કેટલા થઈ ગયા? 30. પછી અંદરના 4 નાના એટલે આ કેટલા કહેવાય? 5. ફરીથી જે આપજો, આપણને ખબર છે, આપણે શીખી ગયા. આમાં 5 કહેવાય. આ કેટલા કહેવાય? 5 કે ક્યાં બે બે બહેનો છે. આ કેટલા કહેવાય? 5. આ કેટલા કહેવાય? 5. 1 2 3 4 5 5 વાળા કેટલા છે? 4. એટલે 5 ચોક કેટલા થાય? 20. એટલે આની અંદર 50 ચોરસ છે એવું કહેવાય. આકૃતિ ખાલી દેખાય અલગ, બાકી ઈઝી છે. હવે આમાં જજો, સેમ આકૃતિ છે, ખાલી આ જે વસ્તુ છે ને આની અંદર મૂકી દીધી. જો આ અલગથી આવી ગઈ.
બરાબર. તો આ કેટલા છે આપણને ખબર 5 છે અને આ એક ચોરસ એટલે કેટલા થઈ ગયા? કુલ 6 ચોરસ. બસ બીજો કોઈ ચોરસ આમાં બનવાનો નથી. ત્રિકોણ બને, ચોરસ બને નહીં. એટલે આકૃતિ ખાલી અલગ છે. આપણે આ 5 તો હતા જ. આની અંદર આ એક મૂકી દીધું એટલે કેટલા થઈ ગયા? કુલ 6 ચોરસ થઈ ગયા. જોઈએ હવે એના કરતાં બી ડેન્જર છે આ. આકૃતિ ખાલી દેખાય વાળી, બાકી બીજું કંઈ છે નહીં. મેં તમને આગળ કીધું એ પ્રમાણે. સૌથી બહારની ડિઝાઇનવાળો ચોરસમાં કેટલા? 6. કેવી રીતના 6? તો આ જે છે ને એ સૌથી બહારનો કહે. સૌથી બહારની ડિઝાઇનવાળા ચોરસ કેટલા છે? 6. ત્યાર પછી વચ્ચેની ડિઝાઇનવાળા ચોરસ કેટલા? 6. કેમ કે આપણે એમાં એકમાં કેટલા ગણતા હતા? 6 ગણતા હતા. કેવી રીતના 6? જે આપણે આગળ જોઈ ગયા. જો આપણે જે આગળ જોઈ ગયા એટલે કેવું હતું? આ તો આપણે ખબર છે તા 1 2 3 4 એ રીતના આપણે જે 5 ગણતા હતા. ફરીથી હું કાઢી નાખું છું, બધું જોઈ લેજો. આ જો અહીંયા આપણે કેટલા જોયા? 6. આ સેમ વસ્તુ છે અહીંયા જોજો. આ સેમ વસ્તુ, આ એક જ પીળું લેવાનું. આ એટલે એવા કેટલા થઈ ગયા? 6. પાછું એક ચોરસ એના જેવું એક પીળું લેવાનું એટલે એમાં કેટલા થઈ ગયા? 6. પાછું એક ચોરસ, પણ એની અંદર આ પીળું જે ચોરસ છે ને એ નથી. જો આ યલો ચોરસ એની અંદર નથી, એટલે વચ્ચેવાળામાં ખાલી કેટલા કહેવાય? 5 કહેવાય. બાકી બધામાં 6 છે. એટલે ઉપર બી 6, વચ્ચે બી 6, ખાલી એકદમ અંદર છે ને એમાં કેટલા? 5. એટલે 6 ને 6 6 12, 12 ને 5 17. એટલે આની અંદર 17 ચોરસ છે એવું કહેવાય. એટલે ખાસ ધ્યાન આપવાને સમજવા જેવો હતો. હવે આ જોજો, બધા કરતાં અલગ છે. હવે આમાં શું કહેવાનું? જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શું દેખાય છે? તો અહીંયા તમને એક ચોરસ દેખાય છે 3x3 નું. 1 2 3, 1 2 ને 3. આપણે શું કરવાનું? પહેલા 3 2 1 ઊંધું લખી દેવાનું. ફરીથી લખવાનું 3 2 1. 3 તાળી 9, 2 દુ 4, 1 એકુ 1. આ 14 ચોરસ તો આપણે આગળ બી જોઈ ગયા. બરાબર. એટલે આ 14 એ છે અને આ એક કોમન એટલે આ 15મું, આ 16, આ 17 ને આ 18. એટલે આ આકૃતિની અંદર 18 ચોરસ છે એવું કહે. ફક્ત દેખાય અલગ, ટાઈમ નહીં જોવો જોઈએ. એકદમ ફટાફટ આપણું થઈ જવું જોઈએ, કારણ કે આપણે ઓછા સમયમાં કરવાનું છે. એટલે આપણે ઘણા બધા પ્રશ્નો જોયા, 9 જેવા પ્રશ્નો જોયા અને બધા જ આપણે અલગ અલગ હતા. એટલે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આ અગાઉ બી એક વિડીયો બનાવેલ છે, એ ન જોયો તો એ પણ જોઈ લેતો. આ ભાગ 2 હતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળ એક વિડીયો જોઈશું. આભાર.